દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે। રાજ્યના છેવાડાના વિસ્તારોમાં વિકાસ કામોની ધીમી ગતિ વચ્ચે હવે સત્તાધારી પક્ષની અંદરની રાજનીતિ પણ ચર્ચામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા બહાદુરસિંહ વાઢેર, નરેન્દ્રસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ સોનગરા અને ભાણવડ તાલુકાના જેઠાભાઈ છુછરને તાત્કાલિક અસરથી તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્યપદમાંથી દૂર કરવામાં આવ્યા છે। પરંતુ આ કાર્યવાહી સમયને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે બહાદુરસિંહ વાઢેરે પહેલાથી જ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી દીધી હતી અને ફોર્મ માન્ય પણ થઈ ગયું હતું। તેવી જ રીતે વિઠ્ઠલભાઈ સોનગરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ તેમના નામે ટિકિટ જાહેર થઈ હતી। નરેન્દ્રસિંહ જાડેજાએ પણ આપમાંથી ફોર્મ ભર્યું હતું। આ સમગ્ર ઘટનાક્રમ પછી જિલ્લા ભાજપની કાર્યપદ્ધતિ અને નિર્ણય લેવામાં થયેલા વિલંબને લઈને ચર્ચા તેજ બની છે। હાલ આ મુદ્દો દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણા સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। એઆઈ, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। એસઓએફ, રામાનુજન, સીએસસી, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણા સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણા સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર।